આજે આપણે બનાવીશું સિંગદાણા અને તલની સુખડી, ફરાળી સુખડી. તેના માટે મેં પહેલાં સિંગ શેકી લીધી છે અને તલ પણ શેકી લીધા છે અને તેને હવે મિક્સચરમાં ક્રશ કરી દઈશું ઠંડુ પડે. એક બાજુ મેં એક બાઉલ જેટલી મેં ઘી લીધું છે, એટલું જ ગોળ લીધું છે. આ તલનો ભૂકો અને આ સિંગદાણાનો ભૂકો, અને થાળીને ગ્રીસ કરી દેવાની છે તેલથી. ઘી ગરમ થઈ ગયું છે, એમાં આપણે પહેલાં ગોળ ઓગાળી દઈશું. ગોળ ઓગળી રહ્યો છે. જ્યારે પાયો બધો ગોળ ઓગળી જાય અને અંદર બૂંદ બૂંદ થઈને પરપોટા નીકળવા માંડે, ત્યારે સમજવું કે તમારો પાયો થઈ ગયો છે. તો તમે જોઈ રહ્યા છો કે ગોળ આપણો મેલ્ટ થઈ ગયો છે અને અંદર નાની નાની પરપોટીઓ થવા માંડી છે. તો હવે તેમાં આપણે સિંગદાણાનો ભૂકો અને તલનો ભૂકો નાખી દઈશું. અને તમને મારી રેસીપી ગમે તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. હવે બધું મિક્સ કરી દઈશું. સરસ એવું એકદમ ઇઝી એવી રેસીપી છે આ સુખડી બનાવવાની. બધું મિક્સ થઈ ગયું છે અને બહુ વધારે શેકવાનું નથી. જેવું બધું મિક્સ થઈ જાય ને એવું 2 સેકન્ડ થોડું શેકીને, કેમ કે ઓલરેડી આપણે સિંગદાણા અને તલ શેકી લીધા છે, તો ગ્રીસ કરેલી થાળીમાં આપણે તે બધું ઠલવી દઈશું. અને જો વધારે ટાઈમ તમે શેકી તો તમારો પાયો છે ને કડક થઈ જશે અને સુખડી ચાવવામાં એકદમ ચવડ લાગશે. અને જો પોચી બનાવવી હોય તો 2 સેકન્ડમાં તરત ઉતારી દેવું તેને. અને આ રીતે તાવેતાની મદદથી તેને પ્રેસ કરીને બધે સરખી ફેલાય તેવી રીતે ફેલાઈ દેવી. અને આવું એક નીચે વાટકી હોય જે નીચેથી ફ્લેટ હોય, તે રીતે તેને પ્રેસ આપીને બધી સાઈડ સરખી કરી નાખવી. મેં ભૂકો થોડો ઝીણો કર્યો હતો, તમે થોડો અજગજરો પણ રાખી શકો છો. બસ આ રીતે પ્રેસ કરીને એને થોડી વાર માટે મૂકી રાખવાની. પછી એના કાપા કરી લઈશું અને તમે